આ છોકરા છે ને નાથી બાંગુ નાખે. હેતરી કેટલા મહિના થઈ તમને કહું? બે હતા શીખી જો ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. રાંજો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ સવારમાં. અને આજ પણ વાદળાનું જોર વધી ગયું. જો કેટલા મસ્ત મસ્ત વાદળા થઈ ગયા છે. વરસાદ આવે ને એવું લાગે છે. કેમ પતું ભાઈ, વરસાદ આવશે? મવા જાવું? આ ભાઈ ને મવા જાવું. મવા 2-3 વખત લઈ જાય ને તો એક ધારું મવા જાવું એમ જ કે. ભાઈ જય દાદા ઉદેથી વાહ વાહ લાઈક કરજો. મારા બા શું કરે તમને કહું? મારા બા છે ને ગંગુ ને દેવા ખાંડ તૈયાર કરે છે ને એને કેટલી વિતાવડો એમ. જો આખું બેલું વટી જાય કાબા. ત્યાં છે ને ખાંડ દેવા હાટો છે ને પેલા બાજરાને ભવડી નાખો ને રોટલા નાખીને હવે દે છે કાબા. જય માતાજી. અટાણમાં આવું કામ હોય ને ગંગુને દેવાનું ખાંડ કા ઈ વિતાવડે થઈ જાય બા. એને દઈ નકર ઈ છે ને હાકર તોડાવીને આયે વૈયા છે. આમ જો બા ટીવી જોતા જાય ને જોતો સોટલાય વળાવતા જાય. આમ હોય હે આમ હોય. હા પેલા કામ કરી નાખો, સોટલા વાળ નાખો નકર ઊંધો સોટલો ઉગશે. એને છે ને અટનમાં કાંટો નહીં જોતા જવાનું હોય ને કામ પણ કરતો જવાનું એવું બધું છે ને. હેતાશભાઈ ને છે ને અટાણા એના મમ્મી હુવરાવે છે. જો હિસકા નાખે છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત લાગે છે. મને છે ને ગુલાબ બહુ જ ગમે અને સંદીપને પણ બહુ ગુલાબ ગમે. એને છે ને ગુલાબ હાટું ને ફૂલડા હાટું છે ને કેટલા ફૂલડા વાયા છે હું તમને આજ દેખાડું. પેલા તો આ ચંપુ, પછી આ ગુલાબડી, એમાં ગુલાબ આવી ગયા છે, મોગરા આવી ગયા છે અને બીજી વસ્તુ છે હું તમને દેખાડું. એમ કહેવાય ને કે રાતરાણી કે શું કહેવાય એવી રીતનું કંઈક આવે છે. તો એ હતા ને એટલામાં જો અહીંયા વોલ પર વાઈ દીધું ને. અમારે જો બીલીપત્ર કેટલું મોટું થઈ ગયું. અટાણા શ્રાવણ મહિનો હાલે છે એટલે બધા બીલીપત્ર ને એવું તો ચડાવતા હોય ને. અમુક એમ કહે ને કે કોકના ઘરે જ બીલીપત્ર થાય. અમારા ઘરે જે આવે તો કે લેવા તમારા બીલીપત્ર છે તો તમારા ઘરે બીલીપત્રનું ઝાડ હોય તો કમેન્ટ કરજો. અમારા ઘરે તો જો એવડું બીલીપત્રનું ઝાડ થઈ ગયું. જો કેમ છોડવા પડે? છૂટી જાય. ઓલા ટીવી માં જોતા જોતા સોટલા વાળો તો છૂટી ન જાય. ગાંડા જેવા તો દફતર કઈ ગયું? બેનપણી લઈ ગઈ. તારે તો બહુ બેનપણી, આને બેનપણી બહુ સારા. તો દફતર લઈ જાય. આ બેન ને એકલા ભણવા જવા નાખ દેવા ગારામાં. તો છે ને બેન ને વહી જશે ભણવા માટે. હાય હેતુભાઈ, કેમ છે? અમારા હેતુભાઈ મોટા થઈ ગયા, જીવડી કાઢવા મીડા. હવે અમારા પતુભાઈ ને છે ને ડબલ ધ્યાન રાખવી પડે એમ છે. કેમ કે હવે મોટા થઈ જાય ને એટલે. અટાણે છે ને મેં બાજરો પણ હૂકવી દીધો. મસ્ત મજાનો તડકો નીકળે એટલે બાજરો તો હૂકવવો પડે. તો બાજરો મસ્ત મજાનો હૂકવી દીધો ને મારા બા છે ને ધાબા ઉપર ગયા છે. મારા બા ધાબા ઉપર હું લાવી જાય કે ના ખબર. હાલો જોવા જાય ફટાફટ ધાબા ઉપર. વાદળા કેવા છે? જો આવા વાદળા છે. મારા બા શું કરે? જો બેઠા ને પેલા તેલ છે ને અડધી ઈ બાકી છે વાવલવાની તો ઈ વાવલે છે. આમ જો કબા તેલ વાવલો થોડીક તેલ છે વાવલવાની તો તેલ વાવલે મારા બા. અને અત્યારે વાદળા પણ જો ફૂલ થઈ ગયા છે ને નક્તર બદલી ગયો કાબા. નક્તર બદલી ગયો ને. કયું નક્તર બેઠું? અળહેટા. પછી કયું નક્તર હે? એમ નહીં, આના પછી કયું હોય? મગા બેહી. આવી રીતનું કાંઈક નેક્તરનું નામ દીધું મારા બાવે. હજી નેક્તર તો ઘણા બધા બાકી છે. તો મારા બા છે ને અહીંયા તેલનું બધું હેરખું કરે છે ને મારે થોડુંક નીચે કામ છે તો ફટાફટ ઘરનું કામ બાકી છે તો કરી નાખી. આમ જો હા છોકરા તમને દેખાય નાથી આમ જો હાય કરે. આમ જો આ છોકરા છે ને નાથી બાંગુ નાખે. દયાબેન નાથી બાંગુ નાખે. બોલો નિશાળ માંથી બાંગુ નાખે છોકરા. હો પણ બપોરનું ટાણું થઈ ગયું છે ને. મેં અટાણા કુકરમાં મૂકી દીધા છે મસ્ત ના ભાત. હવે 3 સીટી પડે ને ત્યાં ભાત ચડી જાય ને. અમારા ભાઈ શું કામ કરતા હશે? આવી નહીં કરવાની મહેનત હે ને. બહાર છે ને બધી હાલે છે હવાણ. બધા હવાણ કરે ને મારે રસોઈ બનાવવાની હોય. ભાત બની જશે ને હવે સર્વ કરી દઈએ. આમ જો આ અમારા પતુભાઈ ની ડીશ ને આ અમારી ડીશ. તો ફટાફટ હવે છે ને બધાને સર્વ કરી દઈએ. વઘારેલી ભાત કે ખીચડી તમે શું કહો એ કમેન્ટ કરજો. અમે તો વઘારેલા ભાત જ કે. અહીંયા જો એટલું મસ્ત મજાનું છે ને જમરૂક પાકી ગયું છે. તો છે ને જમરૂક ખાંબી દઈએ અમારા પતુભાઈ ને. અમારા પતુને જમરૂક ખાંબ. 2 આંબા 2 નો આંબા 1 છે.
એક આંબી દો જોઈ યા જમરૂ ખાંબી દીધું અમારા પતુકભાઈ ને. પતુકભાઈ ખાવાનું છે કે હે શું છે હજી મળવું? આમ જો માળા કેટલી લાંબી થઈ ગઈ. ફેમિલી અટાણે આવી ગયા છે સંદીપ. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આવી ગયા મોવાથી ઘરે ને હેતુભાઈ ને તેડી લીધા ને એવા. હેતરી કેટલા મહિના થઈ તમને કહું? કેટલા તમને ખબર હોય કેટલા મહિના થઈ? મુझको पता है કેટલા મહિના ખબર બોલવા દે તાર મામાને બોલવા દે કેટલા મહિના થઈ? 100 મહિના. હા છઠ્ઠા મહિનામાં બેઠા છે. કેમ એટલે હાલે છે છઠ્ઠો મહિનો એને હાલે છે અમારા પતુભાઈ નો હેતુભાઈ નો. એમ પતુભાઈ નો નહીં હેતુભાઈ નો. એમ ને અમારા હેતુભાઈ છે ને તમને કહું એક વાત, હેતુ છે ને બેહવા શીખી જો. હા શું? હા શું દેખાડું? તો ફેમિલી છે ને અમારા હેતુભાઈ બેહવા શીખી જશે. હું તમને આગળ દેખાડું. હા શું ને કાઈ બે મેં તો કદી ને બેહાડ્યો. હા હું તમને બેહાડીને દેખાડું. બેહવા શીખી જાય કા ભાઈ? બેહવા શીખી જમાતી. હા તો હાલો હવે અમારા હેતુભાઈ ને છે ને બેહવા શીખી જાય ને તમને દેખાડો. કાપુજી હા હાલો ફટાફટ હવે અમારા હેતુભાઈ ને બેહાડી દી. એકલા એકલા બેઠા છે. કેમ પૂજા બેન બેહતા શીખી જાય ને? હેતુભાઈ બેહતા શીખી જાય. હે જા હેતુ એને રમત માં છે. જા એને રમવાની મજા આવે છે. પહેલી વાર હેતુભાઈ બેહતા શીખીને કેમ મજા આવે? કા મજા આવે, હાર લાગે આપણને. આમ ગમે કેમ નાનો એવું બેબી છઠ્ઠા મહિનામાં બેહવું હાલે છે. છઠ્ઠો મહિનો હાલે છે ને અમારે હેતુભાઈ બેહવા શીખી ગયા. અને ઈ કેટલા કાને કાં પોગી જાય. એક ઠેકાણ અમે ફીરાવે ને તો આખા ખાટલામાં ફરતી કર ફેરવી લે. એટલે છે ને ઈ રેઢા તો અમારે હવે પોતું હેતુભાઈ ને મુકાય જ નહીં. કાંઈ હેતુ આમ જો બધા રમાડે જો. વાહ હેતુ તારી હાહુ ના જમાઈ લે ડીક 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 બેહવા શીખી જા. એકલા એકલા હેતુભાઈ બેહતા આવડી જો છોકરા ને. પતો તાર ભાઈ ને બેહતા આવડી જો. આવડી જો ને? હા ડીગી ડીગી ઈ તો રમે જો. હવે તેડલો સંદીપ ને છે ને આવીને ડાયરેક્ટ હેતુ ને જ રમાડવાનો હોય. તે રમાડવા માટે જો હું છું લાડા ડાડી ને એને છે ને કેવું છે તમને ખબર છે? સવારમાં જાગા વેતે 6 સાડા 6 વાગે ને એટલે સંદીપ ને રમાડવાના હોય અમારા હેતનભાઈ ને. કેમ કે મારે રસોઈ બનાવવાની હોય ને બધાને થોડું થોડું કામ હોય. એટલે છે ને અમે જાગીને ડાયરેક્ટ છે ને સંદીપ ને આપી દઈએ હેતુભાઈ ને. એટલે રમાડા કરે. કેમ સંદીપ? બ્રશ ન કર્યું હોય સંદીપ પણ હેતુ ને રમાડવાનું હોય. કા સંદીપ? સવારમાં સંદીપ ને ઈ કામ હોય. સવારમાં હું તો હોય ને મેં ભેગો હું આવી આવે. હે હેતુ પેલા વેલા બેહવા શીખી ની ખુશી કેવી અલગ જ હોય. અને અમારે હેતુભાઈ બેહવા શીખી જાય ધીમે ધીમે મોટા થાય છે. કા હેતુ? ચલો તો હવે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે. તો ફટાફટ હું જાઉં રસોઈ બનાવવા. અને સંદીપે શું કામ લીધું તમને કહું? શું કામ લીધું? પટ્ટી ખાટો લેવો છો ડાળિયા ફાયડું ડાળિયા. હા તો ફાયડું ડાળિયા ખવડાવે એમ ને? કમળા અસર છે કે નહીં? હા ફાયડું ડાળિયા હાલ બટા બે અમારા પતુભાઈ જો ને ડાળિયા ખવડાવે સંદીપ. જમવાનું કરી નાખ્યું છે તૈયાર ને હવે છે ને વાળુપાણી કરવાનું ટાણું થઈ ગયું છે. તો વાળુપાણી કરી લઈએ ને આ બે ને છે જલસા. આમ જો બે જોઈ ને ફોનમાં અમારા પતુભાઈ આમ ફોનમાં મારા ફોનમાં જોઈએ અહીં સંદીપ ફોનમાં જોઈએ. હે તો હવે લાગી છે ભૂખ તો હવે કરી લઈ વાળુપાણી. ઓલા ભાઈ ને પૈસે લેખ ફોન આપી દીધો કે એને શું છે કાલ સાલ ઓછી કરવાનું છે કે હમણાં એટલે ફોન આપું નકર તો ફોન ન આપું. પણ હમણાં બે જેમ બેહીને કમળો તાત્કાલિક હાર થયું. અને આજ તો ઘણો ખરો ફેર છે. હાલ સાલ ઓછી કરવા જાય એટલે તાત્કાલિક કાબુમાં આવે. એટલે એને ફોન દે નકર તો ફોન હું ન આપું. આંખું થોડીક પીળી દેખાતી ને એ પણ ઘણો ખરો સારું છે. ને કમળો આમ ગણે તો ઘણો ખરો સારો થઈ ગયો છે. કેમ લાગે છે? ઉતરે છે ધીમે 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 ફેર પડે ને તાત્કાલિક ન હર થયો. હળવું હળવું જેમ ખાવા પીવું ધ્યાન રાખે. ખાવા પીવાનું તો હાવ ધ્યાન રાખે. આગળ જેને મમ્મી કહેતા હોય કે અમારે કેવું કેવું મેં તમને કાલ કીધું ને એવી જ રીતે કે ભાઈને અમારે ઘરે દૂધ ને બધું હોવે છતાંય અમે એને ના પાડીએ છીએ. ના અમને એમ થાય કે છોકરા આપણા ખુદના છોકરાને હોય જ ને આપણે ખવડાવીને શીખતા એમ. ને છોકરો ભીખો રહે એટલે તરત હટે હટ હવે કમળો સારો થઈ જાય ને તો સારું. આમ તો ઘણો ખરો હવે સારું છે એટલે કાંઈ કોઈ ઉપાધિ કરતા નહીં. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. હવે બધાને હવે જમવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે બધાને જમવાનું આપી દઈએ ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.